નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે તમે પાછળ મગફળી જોઈ રહ્યા છો તેના આપણે જે છોડ જે છે એ પીળો પડતો હોય, આપણે જે મગફળીમાં પીળાશ જે છે જોવા મળતી હોય તેના વિશે આપણે આજે જે છે એ વાત કરવી છે. તો આ મારા વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, છેલ્લે સુધી જે છે એ તમે બન્યા રહેજો. આપણે જે છે એ ગુજરાતના ખેડૂતો, આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે એ મગફળીનું દર વર્ષે ખૂબ જ એવા પ્રમાણમાં જે છે એ વાવેતર કરે છે અને ઉત્પાદન પણ જે છે એ બમણું લે છે. હવે આ જે છે એ જે આપણે કઈ રીતે લેવાય, તો કે આપણો જે છે એ મગફળીનો પાક ઉગવામાં જે છે સારો એવો હોય, ઉગતા વેત જે છે એ કોઈ પણ રોગ ન હોય અને આપણી જે મગફળી છે તો એ જે છે આપણે ખૂબ જ એવી તંદુરસ્ત હોય ત્યારે જે છે એ આપણને બમણું ઉત્પાદન મળે મિત્રો. એટલે કે આપણે જે છે એ આપણી મગફળીને ઉગતા વેત જે આપણે રોગ આવે છે તેનાથી આપણે જે છે એ કઈ રીતે બચી શકીએ. જે મગફળીમાં રોગ આવી ગયેલ છે તો તેનું આપણે જે છે નિવારણ કઈ રીતે કરવું તેના વિશેની વાત આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો કરીએ. તો અત્યારે જે છે એ આપણે ખેડૂતો આપણે ઘણા બધા કહે છે ભાઈ અમારી મગફળીમાં જે છે એ જે આપણે છોડ જે છે એ પીળો પડતો દેખાય છે, મગફળીની અંદર પીળાશ જે છે એ દેખાય છે. તો ખેડૂત મિત્રો, નીલકંઠ ક્રોપ સાયન્સ આપણી મગફળી માટે જે છે એ લઈને આવ્યું છે કે યુએસએ થી નવી ટેકનોલોજી એટલે કે નીલક્રોપ. આ જે નીલક્રોપ જે છે એ તમે સ્ક્રીનના માધ્યમથી જોઈ રહ્યા છો મિત્રો. આ જે મિત્રો નીલક્રોપ છે તે આપણી આ મગફળી છે તેને વાતાવરણ સાથે જે છે લડવાની શક્તિ આપશે. બીજું કે જે મગફળીમાં જે છે એ ઉત્પાદનમાં ખૂબ જ એવો વધારો કરશે મિત્રો. હવે આ જે આપણે નીલક્રોપ છે તો આનો આપણે હું તમને ડોઝ ની વાત કરું કે આપણી જે મગફળી ઉગતા વેત જ આપણે પીળી પડતી હોય તો આપણે પહેલો ડોઝ જે છે એ આપણે 25 થી 30 દિવસે જે છે આ નીલક્રોપ નો આપવાનો છે. બીજો ડોઝ મિત્રો આપણે 45 થી 50 દિવસે આ નીલક્રોપ નો જે છે એ આપણે આપવાનો છે. તો ખેડૂત મિત્રો, તમે રાહ કોની જુઓ છો? ફટાફટ મગાવો નીલકંઠ ક્રોપ સાયન્સ નું યુએસએ ની ટેકનોલોજી વાળું નીલક્રોપ અને કરો આપણી આજે મગફળીમાં ઉત્પાદનમાં ખૂબ જ વધારો મિત્રો. આભાર.